પોરબંદરમાં આવેલ હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહના શેડ તેમજ બેઠક વ્યવસ્થા અને લાકડાનો ગોડાઉન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે, જેથી અહીં અગ્નિદાહ દેવા આવતા લોકોની ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તો તાજેતરમાં અગ્નિદાહ સમયે જર્જરિત શેડમાંથી પોપડું પડ્યું હોવાની ઘટના પણ બની હતી. પોરબંદરના ચોપાટી પર ઇન્દ્રેશ્વર મંદિર સામે વર્ષોથી હિન્દુ સ્મશાન ભૂમિ આવેલ છે. આ જગ્યા પર અનેક સુવિધા વર્ષોથી ઉપલબ્ધ છે, પરંતુ હાલ આ સ્મશાન ખાતે ઉપલબ્ધ બાંધકામ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાં સ્મશાન ખાતે લાકડા રાખવા માટેનો ગોડાઉન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. તો અહીં અગ્નિદાહ માટેનો શેડ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. અહીં અગ્નિદાહ માટે આવતા લોકો માટે ઉપલબ્ધ બેઠક વ્યવસ્થા પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં 2 દિવસ પૂર્વે અગ્નિદાહ સમયે જર્જરિત શેડમાંથી ચિતા પર પોપડા પડવાની ગંભીર ઘટના પણ બની હતી. પોરબંદર શમશાન ભૂમિ અને એને સોનાપુરીનું નામ આપ્યું, સારું નામ આપ્યું છે. પણ આ સોનાપુરી અને શમશાનની જે હાલત છે એ ખરેખર હિન્દુને શરમ આવે એવી પરિસ્થિતિમાં છે, કારણ કે હિન્દુ લોકો જે ટેક્સના પૈસા આપે છે તો એનું કંઈ વળતર નથી મળતું. કહેવાનું એમ છે કે અહીંયા રાજાથી લઈને રંગ સુધી આપે, ધારાસભ્યો, સંસદ સભ્ય, નગરપાલિકા, જિલ્લા પ્રમુખ હોય, ગમે તેને બધાએ આ જગ્યાએ આવવાનું છે. પણ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અત્યારે ગોડાઉનની પરિસ્થિતિ, ગોડાઉન ગમે ત્યારે જર્જરિત પડે એમ છે. લાકડા લેવા જાય તો અંદર લાકડામાં પોપડા પડે છે. એ રીતે જે લાકડામાં જે અંતિમ સંસ્કાર આપવામાં આવે છે ત્યાં પણ પોપડા 2 દિવસ પહેલાં પડ્યા, માંડ બચ્યા. એ સિવાય જે આરામ ગૃહ બનાવ્યું, વસંતી ખેરા જે આરામ ગૃહ બનાવ્યું છે, જે સમસાન યાત્રીઓ શાંતિથી બેસી શકે, ત્યાં એની પણ જર્જરિત હાલત છે. પંખાઓ તો છે જ નહીં. પણ આ રીતે ને આ રીતે કેટલી વખત રજૂઆત મેં મારા કાઉન્સિલર 2005માં તો એ પછી કર્યું, પછી રિપેરિંગ થતું હતું, પછી અમુક લોકો દાતાઓ દ્વારા સમારકામ થયું, પણ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કોઈ એક્ટિવિટી થઈ નથી. ખાલી ફોટા પાડવામાં રાજી છે. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય, જે હોય, પણ આની જર્જરિત હાલતમાં કરતી. મેં સરજુભાઈ કાળિયા વખતે લખીને આપ્યું હતું, ચેતનાબેન તિવારી વખતે લખીને આપ્યું હતું, અત્યારે પણ એની જ હાલત છે. લોકોની જાનની કિંમત નથી. અરે શરમ આવી જોઈએ કે હિન્દુ શમશાન ભૂમિ માત્ર ને માત્ર લોકોનો છેલ્લો અંતિમ વિસામો કહેવામાં આવે છે કે ભાઈ અંતિમ વિસામો શમશાન. બધાએ આવવાનું છે, મારે આવવાનું છે, તમારે બધાએ આવવાનું છે. એની તો ચિંતા કરો ને આવનારની તો ચિંતા કરો. આમના મલાવવાનું છે. ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયા આવે છે, ગ્રાન્ટો રોડ રસ્તાની પટ્ટીઓ મારવામાં કાઢી નાખે છે, પણ આ જે જરૂરી છે, અતિ જરૂરી છે, એની કોઈ દરકાર નથી લેતા. એટલે કમિશનર જો ખરેખર અત્યારે કમિશનરની છે, મહાનગરપાલિકાના કમિશનરની અત્યારે અંડરમાં થાય છે, તો તાત્કાલિક ધોરણે આ જે જર્જરિત છે એને જે ગોડાઉન છે એને પાડીને નવું રિનોવેશન કરવું જોઈએ. એ જગ્યાએ જે પોપડા પડે છે ત્યાં રિપેરિંગ કરાવવું જોઈએ. આ રીતે ના ચાલશે તો હિન્દુ લોકોના નામે જે મત આપણે લઈએ છીએ, હું પણ લઉં છું ને બધા લે છે ને નરેન્દ્રભાઈ પણ લે છે, તો હિન્દુ શમશાન ભૂમિની હાલત આના માટે ગંભીર ચિંતાનો વિષય છે. આના માટે કંઈક કરવું જ પડશે. નહીં કરે તો આગામી દિવસોમાં શમશાનમાં બિચારા ડાઘુ આવશે ને એ પણ આઈને જ અંતિમ ક્રિયા એ લોકોની થઈ જશે. આ અંગે મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે હિન્દુ સ્મશાન ભૂમિના રિનોવેશન તેમજ લાકડાનો ગોડાઉનનું નવીનીકરણ માટે કાર્યવાહી ચાલુ છે, તેમજ શહેરના જાવર, વનાણા અને બોખીરા ખાતે આવેલ સ્મશાનના રિનોવેશનની કામગીરી માટે પણ કાર્યવાહી ચાલુ છે. ચોપાટી પાસે જે હિન્દુ સ્મશાન ભૂમિ આવેલી છે એના જાણીએ છીએ પ્રમાણે ગત વર્ષે અપગ્રેડેશનની કામગીરી કરવામાં આવેલી છે. તદુપરાંત જે ચિતાઓ આવેલી છે ત્યાં જે બાંધકામ છે એને રિનોવેશન કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. તેવી જ રીતે લાકડાના સ્ટોરેજ માટેની જે જગ્યા છે ત્યાં પણ અગાઉ વિચાર હતો કે ત્યાં સમારકામ કરવામાં આવે, પરંતુ હવે એવી જરૂર જણાઈ છે કે એને સંપૂર્ણ તોડીને નવું બનાવવામાં આવે અને એના માટેની પણ ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. તેવી જ રીતે જે બેઠક વ્યવસ્થા છે એને પણ રિનોવેશનની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. શહેરમાં જે વનાણા ખાતે જે સ્મશાન ભૂમિ આવેલી છે તેને પણ અપગ્રેડ કરવા માટેનું આયોજન હાથ ધરાયેલ છે. તેવી જ રીતે આપણે બોખીરા પાસે જે સ્મશાન ભૂમિ છે ત્યાં હમણાં સાફ સફાઈ કરવામાં આવેલ છે અને તેને પણ અપગ્રેડ કરવામાં આવશે. તેવી જ રીતે જે જાવર ખાતે સ્મશાન ભૂમિ આવેલી છે સુભાષનગરની, ત્યાં પણ આપણે રિપેરિંગની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે.
હાલ શહેરમાં આવેલ હિન્દુ સ્મશાન જર્જરિત હોવાથી અહીં દિવસ દરમિયાન આવતા લોકો પર જીવનું જોખમ ઊભું થયું છે, ત્યારે તાત્કાલિક અહીંનું સમારકામ જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.